દયા આવે છે મને અંધ ભક્તો ઉપર, તરસ આવે છે મને આ ગોબર ભક્તો ઉપર, જે આપણને ગાળો દેવાના ચક્કરમાં ને ચક્કરમાં એ પણ ભૂલી ગયા કે ડોલર 91 ને પાર થઈ ગયો છે, कि जिस देश का प्रधानमंत्री गिरा हुआ होता है उसी देश का रुपया बार बार गिरता है। આવું એક મહામાનવે કીધું હતું। હવે આ અંધ ભક્તો ગોબર ભક્તોમાં તો એ તાકાત છે નહીં એમના આકાને પૂછવાની કે આવું કોણે કીધું હતું। તો અંધ ભક્તો ગોબર ભક્તો અમને વારંવાર ગાળો દેવાથી દેશના હાલાત નહીં સુધરે, દેશની ઇકોનોમી નહીં સુધરે। તમારી અંદર જો દમ હોય, તમારી અંદર જો તાકાત હોય તો તમારા આકાને સવાલ પૂછો કે વારંવાર ડોલર આટલો ઉપર જાય છે અને આપણા દેશનો રૂપિયો કેમ નીચે આવે છે, પણ એનો જવાબ તમને તમારા આકા પણ નહીં આપી શકે। એટલે અમને ગાળો દેવાથી કંઈ ફરક નથી પડવાનો, અમને ગાળો દેવાથી દેશની અંદર મોંઘવારી છે ઓછી નથી થવાની, અમને ગાળો દેવાથી લોકો બેરોજગાર ફરે છે એને નોકરીઓ નથી મળવાની, અમને ગાળો દેવાથી ડોલરના ભાવ નીચે નથી આવવાના, પણ તમે એ માનસિક ગુલામ છો કે તમારી અંદર એક ટકો પણ ફરક નથી પડવાનો। પહેલાં તમારા બાપ દાદાએ અંગ્રેજોની ગુલામી કરી, હવે તમે તમારા આકાની ગુલામી કરો છો।